કેમ છો છોકરા? મજામાં? ધોરણ 10 ચેપ્ટર નંબર 9 ની વાત કરતા હતા. આનુવંશિકતા અને ઉદ્વિકાસની વાત કરી હતી. છેલ્લે કંઈક વાત આપણે એવી કરી હતી કે મેન્ડલના પ્રયોગ દ્વારા ભિન્નતાને અથવા તો આનુવંશિકતાને ઓળખાતા. બરોબર. એનું કહેવાનું એવું હતું કે જ્યારે એણે પ્રાયોગિક રીતે સાબિત કરેલી વસ્તુઓ કીધી હતી. કઈ રીતના? તો કે વટાણાના છોડ દ્વારા એણે વાત કરી હતી. વટાણાના છોડમાં એણે કરેલી વાત મુજબ શરૂઆતની જે પ્રથમ પેઢી હતી એમાં એમાં બધા છોડ ઊંચા મળતા હતા. ત્યાર પછી જે છોડ આંતરફલન યાની કે એકબીજા સાથે સ્વયંફલન કરાવવાની વાત આવી ત્યારે મોટાભાગના છોડ છે એ ઊંચા મેળાતા અને અમુક નીચા મેળાતા. રેશિયો શું હતો? તો કે રેશિયો એનો એવો હતો કે 75% છોડ છે એ ઊંચા મેળાતા અને 25% છોડ છે એ નીચા મેળાતા. એના પછી એણે બીજા લક્ષણને આધારે પણ એમાં પ્રયોગ કર્યા હતા. બીજની વાત કરી હતી, એનો આકાર અને એનો રંગ એના આધારે પણ એ વસ્તુ જોઈ હતી. ત્યાર પછી આપણે ભણ્યા હતા કે લિંગ નિશ્ચયનની વાત કરી હતી. કેવાની વાત કરી હતી? તો કે લિંગ નિશ્ચયન મનુષ્યમાં અને પ્રાણીમાં બંને વસ્તુમાં જોયું હતું. મનુષ્યમાં લિંગ નિશ્ચયન નક્કી કરવા માટે જવાબદાર કોણ છે? તો કે મેં વાત કરી હતી કે એના માટે જો જવાબદાર હોય તો પુરુષ છે, નર છે. શું કામ? તો કે એની અંદર બે અલગ અલગ પ્રકારના રંગસૂત્રો હોય અને જ્યારે માદામાં એક જ પ્રકારના રંગસૂત્ર હોય. ફલન દરમિયાન માદા એક પ્રકારના જ રંગસૂત્ર આપશે. હવે સંપૂર્ણપણે આધાર છે એ પુરુષ ઉપર છે. જો એ દરમિયાન એ એક્સ રંગસૂત્ર આપશે તો જન્મતું બાળક છોકરી હશે, અને ફલન દરમિયાન જો પુરુષ વાય પ્રકારનું રંગસૂત્ર આપશે તો જન્મતું બાળક હશે તો કે છોકરો હશે. એમ પણ મેં વાત કરી હતી, 1 માર્ક્સનો પ્રશ્ન અહીંથી એ પણ નીકળે કે દૈહિક રંગસૂત્રો કેટલા છે? મનુષ્યની અંદર દૈહિક રંગસૂત્રો કેટલી જોડ છે? તો મેં એવી વાત કરી હતી કે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. એમાંથી 22 જોડ છે એ દૈહિક રંગસૂત્રો કહેવાય. શું કામ? તો કે એ બેમાં કોમન હોય. અને 23મી જોડ છે એ નક્કી કરે છે. શું નક્કી કરે છે? કે બાળક છે એ છોકરો થશે કે છોકરી. બરોબર. 23મી જોડમાં એવું કીધું હતું કે પુરુષ પાસે બે પ્રકારના રંગસૂત્રો હોય. એક એક્સ પ્રકારના એ સામાન્ય કદના હોય છે, જ્યારે વાય પ્રકારના રંગસૂત્ર છે એ કદમાં થોડા નાના હોય છે. સ્ત્રીની અંદર બંને એક્સ પ્રકારના રંગસૂત્રો હોય છે. એવી વાત કરી હતી. પ્રાણીઓની અંદર લિંગ નિશ્ચયન છે એ વાતાવરણ ઉપર આધાર રાખે. મગરની વાત કરી હતી, કાચબાની વાત કરી હતી કે ઊંચા તાપમાને 30°C કરતાં ઊંચું તાપમાન જો ઈંડાને મળે તો એમાંથી નીકળતું બચ્ચું છે એ માદા હશે. જ્યારે નીચા તાપમાને હશે તો નર હશે. કાચબામાં ઉલટું હતું. બરોબર છે. આ રીતની આપણે વાત પ્રજનન પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન પ્રાણીઓમાં તો જોયું હતું. પછી વાત કરવાની છે એ ઉદ્વિકાસની વાત કરવાની છે. બરોબર છે. ઉદ્વિકાસ બોલે તો કે ઉત્ક્રાંતિ. પેઢી દર પેઢી થતા ફેરફારોને કારણે નવી પેઢીમાં આવતા અમુક પ્રકારના લક્ષણોમાં ફેરફાર. તમને એ વસ્તુ છે એ ઉદાહરણ દ્વારા સમજાવી છે. બરોબર. આમ જોવા જઈએ તો એમાં કોઈ વસ્તુ છે જ નહીં. પ્રશ્ન અહીંથી નીકળવાના કોઈ ચાન્સીસ મારા ખ્યાલ પ્રમાણે રહેતા નથી. આ વસ્તુ આના પછીના પ્રશ્નોને સમજાવવા માટે પ્રવૃત્તિ સ્વરૂપની કેવી હોય તો કહી શકાય. એણે ભમરાના ઉદાહરણ દ્વારા સમજાવ્યું. શું કર્યું એણે? કોઈ એક ભમરાની વસ્તી છે. રેડી? અમુક લીલા પર્ણોની અંદર વનસ્પતિની અંદર ભમરા છે એ ઉત્પન્ન થયા છે. બરોબર છે. ભમરા છે ઉત્પન્ન થયા છે એ વનસ્પતિની અંદર એ લાલ રંગના છે.
કેવા રંગના છે? વનસ્પતિની અંદર ઉત્પન્ન થયેલા ભમરા કેવા રંગના છે? તો કે લાલ રંગના છે. અમુક સંજોગો વચ્ચે વનસ્પતિના પર્ણોમાં એક ભમરો લીલા રંગનો થયો. એટલે સમજો ખાસ, એક ભમરો તો કે લીલા રંગનો થયો. હવે લીલા રંગના ભમરાને તો કે આનુવંશિકતાને આધારે, ઉદ્વિકાસની આધારે તો કે એની સંતતિમાં એની પ્રજાતિમાં ધીમે ધીમે તો કે વધારો થવાની શરૂઆત થઈ. લાલ ભમરાની તો કે લાલ ભમરાની સંખ્યા વધારે હતી, તો કે પ્રજનનની ક્રિયા દ્વારા એની ઉત્પત્તિ પણ કેવી થાય? તો કે વધારે થાય. તો ધીમે ધીમે લાલ ભમરા છે, લાલ ભમરા એ તો કે એની વસ્તીમાં અથવા તો પ્રજાતિમાં વધારો થયો. ત્યારે લીલા ભમરાની તો કે પ્રજાતિ ઓછી હતી. બરોબર. હવે થોડાક સમય સુધી આ રીતનું ચાલ્યું. પછી વસ્તુ એવી થઈ કે ક્યાંકથી એ વનસ્પતિની ઝાડીઓમાં ઉડતા કાગડાઓ આવી પહોંચ્યા. બરોબર. કાગડાઓ આવી પહોંચ્યા તો કે લીલા કલરના પર્ણોવાળી વનસ્પતિ છે, એમાં લીલા ભમરાને શોધવા તો કે કાગડા માટે મુશ્કેલ પડે. કારણ કે લીલા ભમરા અને લીલા તો કે પર્ણ, તો એને લાલ ભમરા છે એ કેવા? તો કે સ્પષ્ટ દેખાઈ જાય. તો કાગડા છે એ ધીમે ધીમે લાલ પ્રજાતિ વાળા ભમરા છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરવા લાગ્યા. બરોબર. એટલા માટે લાલ કલરના ભમરાની પ્રજાતિઓ ધીમે ધીમે કેવી થતી જાય? તો કે ઓછી થતી જાય. હવે લીલા ભમરા છે એ ધીમે ધીમે પ્રજનનની ક્રિયા કરીને એની પ્રજાતિઓમાં વધારો કરતી જશે. શું કામ? તો કે કાગડાઓ છે એ લીલા ભમરાને સરળતાથી જોઈ શકતા નથી, એટલા માટે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે નહીં. તો એક સમય એવો આવશે કે ધીરે ધીરે કરીને તો કે જેમ કાગડાની સંખ્યા વધશે એમ લાલ ભમરાની સંખ્યાઓ ઘટશે. શું કામ? તો કે ખોરાક તરીકે વધારે ને વધારે ઉપયોગ કરવાના છે. તો આ સંજોગોમાં એ વિસ્તારમાં એક સમય બધા જ ભમરા કેવા કલરના થઈ ગયા? તો કે લીલા રંગના થઈ ગયા. લાલ રંગના ભમરાઓ છે એ તો કે લુપ્ત થઈ ગયા, કાગડાઓ ખોરાક તરીકે ઉપયોગ કરી ગયા. તો આ વસ્તુમાં તો કે બન્યું શું? કે કાગડાઓ આવ્યા એટલે ભમરાઓ ગયા. બરોબર. એને તો કે એની પ્રજાતિમાં અથવા તો એની પ્રજનન કરવાની ક્ષમતામાં અથવા તો જનીનિક ફેરફારોને કારણે તો કે કોઈ પણ જાતના એવા ફેરફારોને કારણે એ લુપ્ત થયા નથી. તો કેને કારણે થયા? તો કે કાગડાઓને કારણે થયા. બરોબર. એના ડીએનએમાં અથવા તો એના જનીનિક કોઈ ફેરફારને કારણે તો કે એ લુપ્ત થયા નથી. તો મેં વાત કરી હતી કે આવા પ્રકારની પરિસ્થિતિમાં જે લક્ષણ છે, જે પ્રભાવિત લક્ષણ છે એ તો કે કયા પ્રકારનું હશે? તો કે એ હશે તો કે ઉપાર્જિત લક્ષણ. ઉપાર્જિત લક્ષણ એટલે શું? તો પાછો પ્રશ્ન થાય કે સાહેબ ઉપાર્જિત લક્ષણ એટલે શું? તો કે ઉપાર્જિત લક્ષણ એટલે એવી પ્રકારનું લક્ષણ કે જેમાં કોઈ પણ જાતના જનીનિક ફેરફારો વગર, ડીએનએમાં કોઈ પણ જાતના ફેરફારો સિવાય, પ્રજનનની ક્રિયામાં કોઈ પણ જાતના ફેરફારો સિવાય, આનુવંશિકતામાં કોઈ પણ જાતના ફેરફારો સિવાય એમાં ફેરફાર જોવા મળે. મેં તો કે ઉદાહરણ આપ્યું હતું કે ઉપાર્જિત લક્ષણોમાં તો આપણે એમ કહી શકીએ કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિનો પગ કપાઈ ગયો તો એની આવનારી સંતતિ છે એ પગ કપાયેલી આવે એવું જરૂરી નથી. હું તો કે ન જ આવે. શું કામ? તો કે એ પગ કપાણો એમાં ડીએનએમાં કોઈ જાતના ફેરફાર થયા નથી. બરોબર. તો એવા પ્રકારનું લક્ષણ છે એ તો કે ઉપાર્જિત લક્ષણ છે. અહીંયા કન્ડિશન શું છે? તો કે કાગડાઓનો ખોરાક, તો કે કાગડાઓની સંખ્યા વધી એટલા માટે આ વસ્તુ લુપ્ત થઈ, અને આને તો કે લીલા ભમરાને જોઈ શકતા નહોતા એટલા માટે એ બચી ગયા. રેડી. એની ધીમે ધીમે પ્રજાતિઓ વધતી ગઈ. તો લાલની જગ્યાએ બધા કેવા થઈ ગયા? તો કે લીલા થઈ ગયા. તો આ લક્ષણ છે એ કયા પ્રકારનું કહી શકાય? છે કે ઉપાર્જિત લક્ષણ કહી શકાય. બરોબર છે. આમાં બીજું કંઈ છે નહીં. ખોટું મગજ દોડાવે જેવી વસ્તુ આમાં છે જ નહીં. આની અંદરથી પ્રશ્ન પૂછે એ ઉપાર્જિત લક્ષણો અને આનુવંશિક લક્ષણો
એના તો કેના પ્રશ્ન પૂછ્યા, એ પ્રશ્નના તો કે ઉદાહરણ અથવા તો એની વ્યાખ્યા સ્વરૂપે લખવાની થાય. આ છે એ તમને તો કે આ વસ્તુ છે એ સમજાવવા માટે આપેલી વસ્તુ છે, બરોબર. એટલે તો કે એટલે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે આમાં તો કે આમાં ખબર જ ન પડે, કન્ફ્યુઝન થવાય કે આ ભમરાવાળી વાત છે શું, બરોબર. ભમરાવાળી વાત તો કે બીજી કંઈ નથી, ભમરાનું તો કે ઉદાહરણ આપે, દ્રષ્ટાંત આપેલી વસ્તુ છે. એમાં તો કે એમાં કીધેલી વસ્તુ એવી છે કે આમાં કોઈ પણ જાતના જનીનો ફેરફારોને કારણે એની પ્રજાતિ લુપ્ત થઈ નથી, પણ કાગડાની સંખ્યા વધવાથી એની તો કે પ્રજાતિઓમાં તો કે લુપ્તતા જોવા મળી. લીલા ભમરા તો કે લીલા ભમરા છે એ વધ્યા, એમાં તો કે એમાં કોઈ જનીનિક ફેરફાર નથી, એ તો એની તો કે એની પ્રજાતિ પ્રજનનની ક્રિયા દ્વારા વધારતી જ હતી, પણ કાગડાઓ એને જોઈ શક્યા નહીં, એટલા માટે તો કે લાલ ભમરાઓ છે એ લુપ્ત થઈ ગયા છે અને લીલા ભમરાઓની પ્રજાતિ તો કે વધી છે. ઓકે, બીજું એક દ્રષ્ટાંત તમને આપ્યું છે એ તો કે બીજું એક દ્રષ્ટાંત આપ્યું છે એ તો કે કોઈ અમુક ફેરફારોને કારણે લાલ ભમરાની પ્રજાતિમાં કેવા કલરના ભમરા આવી ગયા? તો કે બ્લુ કલરના, યાની કે વાદળી કલરના ભમરા છે એ તો કે ઉત્પન્ન થયા. હવે તો કે હવે વસ્તુ એમાં એવી થઈ કે ઝાડીઓમાં એ ભમરાઓ છે એ તો કે એ ભમરાઓ છે ધીરે ધીરે વિકાસ પામવા લાગ્યા. કાગડા છે એ તો કે કાગડા છે એ વાદળી રંગના ભમરાઓને પણ જોઈ અને લાલ રંગના ભમરાઓને પણ સરળતાથી જોઈ શકે, બરોબર છે. બે ભમરાઓને શું કરશે તો કે સરળતાથી જોઈ શકશે. પણ એમાં વસ્તુ એવી થઈ કે ત્યાં કાગડાની જગ્યાએ કોણ તો કે હાથી પહોંચી ગયો. હાથી એ ઝાડીઓને વેર વિખેર કરી નાખી, બરોબર છે. અહીંયા તો કે અહીંયા હાથીનું દ્રષ્ટાંત લીધું છે. એ ઝાડીઓને કેવી કરી નાખી તો કે વેર વિખેર કરી નાખી. એમાં તો કે એમાં વસ્તુ એવી થઈ કે એમાં લાલ કલરના ભમરાઓ છે એ તો કે એમાં લાલ કલરના ભમરાઓ છે ઘણા બધા છે શહીદ થઈ ગયા, બરોબર છે. મતલબ બીજું દ્રષ્ટાંત તમને એવું આપ્યું કે વનસ્પતિની ઝાડીઓમાં તો કે વનસ્પતિની અંદર આ જ રાખો રેડી લાલ કલરના ભમરા હતા. એમાં તો કે એમાં અમુક ભમરા છે એ તો કે પહેલા શરૂઆતમાં બધા લાલ કલરના જ ભમરા હતા. થોડા ઘણા તો કે ફેરફારોને કારણે તો કે ઉત્પન્ન થયેલો ભમરો છે એ વાદળી કલરનો થયો. થેન્ક યુ વાદળી. ઓકે, બ્લુ કલર જેવું રાખ્યું, વાદળી કલરનો થયો. હવે એમાં કાગડાની જગ્યાએ કોણ પહોંચી ગયો તો કે હાથી પહોંચ્યો. એણે તો કે ઝાડીઓને વેરવિખેર કરી નાખી. ઝાડીઓને વેરવિખેર કરી તો એમાં મોટાભાગના ભમરાઓ કયા પ્રકારના તો કે લાલ કલરના ભમરાઓ છે મોટાભાગના એ તો કે એ છે એ નાશ પામ્યા. રેડી, લાલ કલરના ભમરાઓ નાશ પામ્યા. તો હવે તો કે વાદળી કલરના ભમરાઓ તો કે ધીમે ધીમે પોતાનો શું કરશે તો કે ધીમે ધીમે પોતાની પ્રજાતિને તો કે આગળ વધશે, બરોબર છે. એમાં વસ્તુ એવી થઈ કે આ વાદળી કલરના ભમરાઓ એની પ્રજાતિ વધી ગઈ, લાલ કલરના ભમરાઓની પ્રજાતિ ઘટી ગઈ. શરૂઆતમાં તો કે બધાય લાલ હતા, રેડી. એમાં એક ભમરો વાદળી થયો. છેલ્લે વસ્તુ એવી થઈ કે વાદળી કલરના ભમરાઓની સંખ્યા વધી ગઈ. એનું કારણ કોઈ બીજું નથી, હાથી દ્વારા લાલ કલરના ભમરાઓ છે તો કે વધારે નાશ પામ્યા. એ પણ કોઈ જાતનું આનુવંશિક લક્ષણ નથી. એ પણ એક પ્રકારનું ઉપાર્જિત લક્ષણ છે કે જેમાં કોઈ પણ જાતના જનીનિક ફેરફારને કારણે એ પ્રજાતિ લુપ્ત થઈ નથી, બરોબર. તો આ દ્રષ્ટાંત પણ કોનું દર્શાવે છે તો કે આ દ્રષ્ટાંત પણ ઉપાર્જિત લક્ષણનું દર્શાવે છે. હવે ત્રીજું દ્રષ્ટાંત એવું લીધું છે, બરોબર. ત્રીજું દ્રષ્ટાંત પણ એવું લીધું છે. કયા પ્રકારનું તો કે ત્રીજું દ્રષ્ટાંત એ પ્રકારનું લીધું કે ઈ પર્ણોમાં કયા પ્રકારના તો કે અમુક લાલ પ્રકારના ભમરાઓ હતા, રેડી. આમાં ખોટી માથાકૂટ કરાય નહીં, ખાલી તો સમજવા પૂરતી સમજાય, એટલે કે સમજવું જરૂરી છે પણ મૂંઝાવાની જરૂર નથી. આ બધા ઉપાર્જિત લક્ષણોના શું છે તો કે દ્રષ્ટાંતો છે કે જનીનિક ફેરફારને કારણે કોઈ પ્રજાતિ લુપ્ત થઈ નથી, બરોબર છે. હવે તો કે લાલ કલરના ભમરા હતા કેમાં તો કે વનસ્પતિમાં,
વનસ્પતિમાં કેવા પ્રકારના ભમરાઓ હતા? તો કે વનસ્પતિમાં લાલ પ્રકારના ભમરા હતા. હવે થાય એવું કે વનસ્પતિમાં રોગ આવ્યો. હવે એ ભમરાનો ખોરાક શું હતું? તો કે ભમરાનો ખોરાક હતો તો કે વનસ્પતિના પર્ણો છે એ તો કે ખોરાક તરીકે ઉપયોગમાં લેતા. હવે વનસ્પતિમાં શું આવ્યો? તો કે વનસ્પતિમાં આવ્યો રોગ. પર્ણો છે તો કે પર્ણો છે એ ધીમે ધીમે સુકાતા ગયા તો એ ભમરાઓને ખોરાકની જરૂરિયાત હતી એના કરતાં તો કે ઓછો મળવા વેડગો. એટલા માટે ધીરે ધીરે ભમરાઓની સંખ્યા તો કે ઘટતી ગઈ. બરોબર છે. એ સંખ્યા ઘટવા માટે કોઈ જનીનિક કારણ જવાબદાર નથી. ખોરાક એને ઘટ્યો એટલા માટે એની વસ્તી ઘટી. કોઈ જનીનિક કારણ છે નહીં. થોડાક સમય પછી રોગ છે એ નાબૂદ થયો. તો પાછું ધીરે ધીરે પ્રજાતિઓમાં શું થતું જાય? તો કે વધારો થતો જાય. શું કામ? તો કે એને પોષણ સંપૂર્ણપણે મળતું રહેશે. બરોબર. એનો મતલબ એવો થાય કે એની પ્રજાતિ પહેલા ઘટી. એ તો કે કોઈ જનીનિક ખામી નથી. એ તો કે એ વસ્તુ શું છે? તો કે એને ખોરાકની પૂરતી પ્રાપ્તિ હતી નહીં. પછી એ પ્રજાતિ ઘટી, એમાંથી પાછી પ્રજાતિ વધી. એ પણ કોઈ જનીનિક ફેરફાર નથી. શું કામ પાછી વધી? તો કે વધવાનું પણ કારણ એ જ છે કે હવે પછી પર્ણોમાંથી રોગ જતો રહ્યો. એટલા માટે એને ખોરાક માટે પૂર્ણ રીતે ખોરાક મળી રહેતો. એટલા માટે પાછું ધીમે ધીમેની પ્રજાતિઓમાં વધારો થતો ગયો. તો આ દ્રષ્ટાંતો છે આ દ્રષ્ટાંતો દ્વારા એવું આપણે સાબિત કરી શકીએ કે આવા પ્રકારના ફેરફાર થવા માટે કોઈ પણ જાતના જનીનિક લક્ષણો તો જનીનિક ખામીઓ જવાબદાર નથી. અને જનીનિક ખામીઓ જવાબદાર ન હોય અથવા તો જનીન દ્વારા થતા ફેરફારો જવાબદાર ન હોય તો આ બધા પ્રકારના લક્ષણોને ઉપાર્જિત લક્ષણો કહેવાય. કયા લક્ષણો કહેવાય? ઉપાર્જિત લક્ષણો કહેવાય. ક્લિયર? તો આને આધારે આપણે તો મહત્વનો પ્રશ્ન ભણવાનો છે. ઉપાર્જિત લક્ષણો અને આનુવંશિક લક્ષણો. બરોબર. આ પ્રશ્ન યાદ રાખ્યા જેવો છે. તમને કાં તો ઉપાર્જિત લક્ષણો એટલે શું એમ પૂછે, એના ઉદાહરણ દ્રષ્ટાંતો પૂછે, અથવા તો આનુવંશિક લક્ષણો એટલે શું એના ઉદાહરણ અથવા દ્રષ્ટાંત પૂછે. તો હવે પછીનો પ્રશ્ન છે એ ભણ્યા જેવો છે. આ એના શું હતા? તો કે દ્રષ્ટાંતો હતા. હવે આના ઉપરથી એટલો આઈડિયા તો તમને આવી ગયો હશે કે એવા પ્રકારની ખામીઓ સર્જાય કે જેમાં જનીનિક લક્ષણોનો કોઈ પણ જાતનો ફાળો ન હોય, જનીનિક લક્ષણોને સાથે કંઈ લાગતું વળગતું જ ન હોય, તો એવા પ્રકારના ફેરફારોને અથવા તો એવા પ્રકારના લક્ષણોને કયા પ્રકારના લક્ષણો કહેવાય? ઉપાર્જિત લક્ષણો કહેવાય. અને જો જનીનિક ફેરફારોને કારણે કોઈ ફેરફાર થતો હોય, ડીએનએને કારણે કોઈ ફેરફાર થતો હોય, તો એ લક્ષણો છે એ કયા પ્રકારના થાય? તો કે એ આનુવંશિક લક્ષણો થાય. રેડી? એ બે વિશે ભણવાનું છે. ત્યાં શરૂઆત કરીએ એના પહેલાં તો કે આ વસ્તુ સમજી લેજો. રેડી? કઈ રીતના ફેરફારો થયા એ ફેરફારોમાં કરવાનું છે એ ખાલી કંઈ નથી કે આમાં કોઈ પણ જાતના આ પેલી વાત કરી હતી એમાં એમાં કાગડાઓ જવાબદાર હતા કે કાગડાઓને લીલા ભમરા ન દેખાણા અને લાલ ભમરા દેખાણા એટલે લાલ ભમરાનો શિકાર કરી લીધો, અને લીલા ભમરા ન દેખાણા તો એ પ્રજનનની ક્રિયા તો ચાલુ જ રાખવાના છે. તો એની ધીમે ધીમે પ્રજાતિમાં વધારો થતો ગયો અને લાલ રંગના ભમરાઓ લુપ્ત થતા ગયા. લાલ રંગના ભમરાઓ લુપ્ત થવા માટે કોઈ જનીનિક લક્ષણ જવાબદાર નથી. એટલા માટે એ ઉપાર્જિત લક્ષણ છે. બીજા પોઈન્ટમાં વાત કરી હતી કે લાલ કલરના ભમરા અને લાલ કલરના ભમરાઓમાં એકાદો ભમરો વાદળી કલરનો થયો. હવે હાથી પહોંચી ગયો તો લાલ કલરના ભમરાઓ છે એનો ધીમે ધીમે લાલ કલરના ભમરાઓનો નાશ કર્યો. ઝાડીઓને પતાવી નાખી. એમાં ભૂરા કલરનો અથવા તો વાદળી કલરનો રંગ ભમરો છે એ બચી ગયો. હવે પ્રજનનની ક્રિયા ચાલુ રહેવાની. તો ધીરે ધીરે એની પ્રજાતિઓમાં વધારો થતો ગયો. રેડી? તો એ લાલ ભમરા લુપ્ત થવા માટે કોઈ જનીનિક લક્ષણ જવાબદાર નથી, એ હાથી જવાબદાર છે. બરોબર છે? એટલા માટે એમ કહી શકાય કે
લાલ પ્રકારના ભમરાઓ લુપ્ત થવા માટે અહીંયા પણ કોઈ જનીનિક લક્ષણ જવાબદાર નથી અને અહીંયા પણ કોઈ જનીનિક લક્ષણ જવાબદાર નથી. ત્રીજો પોઈન્ટ જોયો તો એ પણ તો કે સેમ વસ્તુ હતી. એ પણ એવી જ વાત કરી હતી કે લાલ કલરના ભમરાઓ છે એ વનસ્પતિના પર્ણોમાં ખોરાક તરીકે એનો ઉપયોગ કરતા, પણ પર્ણોમાં રોગ આવવાથી એનો ખોરાક સંપૂર્ણપણે એને મળી શકતો નહોતો. એટલા માટે ધીમે ધીમે એની પ્રજાતિઓ અથવા તો એને ખોરાક ન મળ્યો એટલે તો કે ધીરે ધીરે ભમરાઓ લાલ કલરના ઓછા થતા ગયા. બરોબર. પછી થોડાક સમય સુધી એના સાથે અનુકૂલન સાધ્યું, અસ્તિત્વ ધરાવ્યું. પછી વસ્તુ એવી થઈ કે ફરીથી ભમરાઓને ખોરાક તરીકે પર્ણો મળતા રહ્યા. એટલા માટે ફરી એ વિકસિત થતા ગયા, એની પ્રજાતિ વધતી ગઈ. તો પેલા શરૂઆતમાં જે પ્રજાતિ ઘટી હતી એના માટે પણ કોઈ જનીનિક લક્ષણ જવાબદાર નથી, અને ઘટ્યા પછી પાછી એ પ્રજાતિ વધી તો એના માટે પણ કોઈ જનીનિક લક્ષણ જવાબદાર નથી. તો જે લક્ષણો માટે જનીનિક લક્ષણ જવાબદાર ન હોય એવા પ્રકારના લક્ષણોને ઉપાર્જિત લક્ષણો કહેવાય, અને જનીનિક લક્ષણો જવાબદાર હોય તો એવા પ્રકારના લક્ષણો માટે એને આનુવંશિક લક્ષણો કહેવાય. પ્રશ્ન આપણે આ જ ભણવાનો છે. દ્રષ્ટાંતો ઉદાહરણો પણ આ જ વસ્તુના લખશું કે કયા પ્રકારના લક્ષણો માટે એમ કહી શકાય કે આ ઉપાર્જિત લક્ષણ છે અને કયા પ્રકારના લક્ષણો માટે એમ કહી શકાય કે આ આનુવંશિક લક્ષણો છે. રેડી? એ પ્રશ્ન ભેણા પહેલા એક વખત આના ઉપર થોડી એવી નજર મારી લો. ઓકે છોકરાઓ, જોયું? રેડી? હવે આને આધારે જે પ્રશ્ન છે એની વાત કરવાની છે. વાત કરીએ તો કે ઉપાર્જિત લક્ષણો અને આનુવંશિક લક્ષણો. એ પ્રશ્ન પૂછે તો લખવો કઈ રીતના? બરોબર છે? તો પહેલી વાત કરીએ એ વાત છે એ ઉપાર્જિત લક્ષણોની વાત છે. રેડી? તમને કીધું એ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું છે કે ઉપાર્જિત લક્ષણો એટલે શું, કઈ રીતના. તો કે ઉપાર્જિત લક્ષણોને લખવું હોય તો કે આમ લખી શકાય કે જે લક્ષણોના ફેરફારો કોઈ પર્યાવરણિક આંતરક્રિયા દ્વારા જોવા મળે તેવા લક્ષણોને ઉપાર્જિત લક્ષણો કહે છે. જો પર્યાવરણની આંતરક્રિયા દ્વારા મળતા લક્ષણોમાં ફેરફાર, અહીંયા ઓલા લાલ કલરના ભમરાઓને કાગડા ખાઈ ગયા હતા એ પણ પર્યાવરણને લગતો છે. ઓલા હાથીએ જે વીખી નાખ્યા હતા અને લાલ કલરના ભમરાઓનો નાશ થયો હતો એ પણ પર્યાવરણિક છે. ત્રીજી વસ્તુ એ કે ઓલો વનસ્પતિના રોગ આવવાને કારણે એને પૂરતો ખોરાક નહોતો મળ્યો અને લુપ્ત થતા હતા એ પણ પર્યાવરણને આધારિત છે. એકેયમાં જનીનિક લક્ષણો જવાબદાર નથી. તો પર્યાવરણના ફેરફારોને કારણે જે લક્ષણો જોવા મળે છે એવા પ્રકારના લક્ષણોને ઉપાર્જિત લક્ષણો કહેવાય. બરોબર છે? સાથે સાથે એમ પણ કહી શકાય, એક મુદ્દો એમ પણ એડ કરી શકાય કે ઉપાર્જિત લક્ષણોમાં કોઈ પણ જાતના જનીનિક ફેરફારો જોવા મળતા નથી. કોઈ પણ જાતના જનીનિક ફેરફારો જોવા મળશે નહીં. જનીનિક ફેરફારો દ્વારા કોઈ પણ જાતના ફેરફાર એમાં નહીં હોય. એ લક્ષણોને ઉપાર્જિત લક્ષણો કહેવાય. એનું ઉદાહરણ જોવું હોય તો તમને કંઈક એવું આપેલું છે કે ઘણી પેઢી સુધી
સમજો, ઘણી પેઢી સુધી ઉંદરની પૂંછડીને શસ્ત્રક્રિયા વડે કાપી નાખવામાં આવે. ઉંદરની પૂંછડીને તો કે માની લ્યો ઘણી પેઢીને સાઈડમાં રાખો, બરાબર, આપણે સીધું જ સમજીએ. કોઈ ઉંદર હોય, બરાબર, કોઈ ઉંદર હોય એની પૂંછડીને કાપી નાખવામાં આવે, કોઈ ઉંદરની પૂંછડીને કાપી નાખવામાં આવે તો કે તો એના દ્વારા જે નવી સંતતિ, એના દ્વારા આવનારી પેઢી, એની પ્રજાતિ એ પૂંછડી કપાયેલ આવે એવું જરૂરી નથી. જો કે ન જ આવે, બરાબર. શું કામ? તો કે પૂંછડી કાપી એ કોઈ પણ જાતનો જનીનિક ફેરફાર નથી. પૂંછડી કાપી તો એના જનીનમાં કોઈ જાતનો ફેરફાર ન થાય, બરાબર. એની આવનારી પેઢી પૂંછડી વાળી જ આવે, બરાબર. એમાં તો કે એમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. તો શસ્ત્રક્રિયા વડે કાપેલી પૂંછડી છે એ ફેરફાર છે એ કયા પ્રકારનો ફેરફાર થયો? તો કે ઉપાર્જિત લક્ષણ થયું. એ લક્ષણ કયો થયો? તો કે ઉપાર્જિત લક્ષણ થયું. શું કામ? તો કે એ પૂંછડી કાપવાથી એના જનીનમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળશે નહીં. તો કે તો લખવું હોય તો એમ લખી શકાય કે શસ્ત્રક્રિયા વડે કે ઘણી પેઢી સુધી ઉંદરની પૂંછડીને શસ્ત્રક્રિયા વડે કાપવામાં આવે તો આવે, છતાં પણ, હાલો એવું રાખીએ, છતાં પણ આવનારી નવી પેઢીમાં તે ફેરફાર જોવા મળતો નથી. એ ફેરફાર આવનારી પેઢીમાં જોવા મળશે તો કે નહીં પડે. શું કામ? તો કે એ શસ્ત્રક્રિયા કાપેલી પૂંછડી છે એના દ્વારા તો કે એના દ્વારા કોઈ પણ જાતના જનીનિક ફેરફારો જોવા મળ્યા નહીં, જનીનમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. તો આવા લક્ષણને તો કે આવા લક્ષણને કયા પ્રકારનું લક્ષણ કહેવાય? તો કે ઉપાર્જિત લક્ષણ કહેવાય. બીજી વાત કરવી હોય તો કે માણસ છે, માણસની આપણે માણસનું દ્રષ્ટાંત લઈએ, મનુષ્યનું દ્રષ્ટાંત લઈએ તો કે તો મનુષ્યની અંદર મેં હમણાં જ વાત કરી હતી કે મનુષ્યમાં તો કે મનુષ્યની અંદર જો કોઈનો પગ કપાઈ ગયો, બરોબર, એ પગ કપાઈ ગયો તો એની આવનારી પેઢી તો કે આવનારી પેઢી પગ કપાઈ ગયેલા આવે એવું તો કે એવું ન હોય. શું કામ? તો કે પગ કપાવો એ તો કે કોઈ પણ જાતનો જનીનિક ફેરફાર નથી. કોઈ અકસ્માત દરમિયાન તો કે કોઈ અકસ્માત દરમિયાન હાથ કે પગ કે કોઈ વસ્તુ કપાઈ ગઈ તો કે તો આવનારી પેઢીમાં તો કે એ ખામી જોવા મળે ને એ તો કે જરૂરી નથી. શું કામ? તો કે પગ કે હાથ કપાણો એના દ્વારા તો કે એના દ્વારા જનીનમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તો એ પોઈન્ટ એમાં એડ કરવો હોય તો કે કરી શકાય અને તમારે કરવાનો છે એ પોઈન્ટ. બીજી વસ્તુ તો કે બીજી વસ્તુ ઉદાહરણ લેવું હોય તો કે માણસ છે, માણસ એને તરતા આવડતું હોય અથવા તો બાઇક આવડતી હોય, સાયકલ આવડતી હોય, કાર આવડતી હોય, બરાબર, આવા તો કે આવા એ લક્ષણો ધરાવે છે તો એની આવનારી પેઢી ડાયરેક્ટલી એવા લક્ષણો ધરાવે એવું જરૂરી નથી. શું કામ? તો કે તરતા આવડવું એ તો કે કોઈ પણ જાતનો જનીનિક ફેરફાર નથી, બરોબર છે. તરતા આવડવું એ કોઈ પણ જાતનો જનીનિક ફેરફાર નથી. તો કે તો એના દ્વારા જનીનમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. તો આવનારી પેઢી છે એ તો કે એ તરતા શીખશે જ એવું તો કે એવું જરૂરી નથી, ન પણ આવડે. તો આવા પ્રકારના લક્ષણોને તો કે આવા પ્રકારના લક્ષણોને કયા પ્રકારના લક્ષણો કહેવાય? તો કે આવા પ્રકારના લક્ષણોને ઉપાર્જિત લક્ષણો કહેવાય. તો ઉપાર્જિત લક્ષણોની વ્યાખ્યા તો કે પહેલા શરૂઆતમાં પ્રશ્ન પૂછે તમને તો કે તો શરૂઆતમાં એને તો કે એની વ્યાખ્યા લખવાની. કયા પ્રકારના લક્ષણોને? તો કે જે લક્ષણોના ફેરફાર કોઈ પર્યાવરણની આંતરક્રિયાઓ દ્વારા જોવા મળે. જે પ્રકારના લક્ષણોના ફેરફાર કોઈ પર્યાવરણની આંતરક્રિયા દ્વારા જોવા મળે કે જેમાં કોઈ પણ જાતના જનીનિક ફેરફારો ભાગ લેશે નહીં. તો એવા પ્રકારના લક્ષણોને તો કે ઉપાર્જિત લક્ષણો કહેવાય. પછી તો કે પછી બે કે ત્રણ એના દ્રષ્ટાંત યાની કે ઉદાહરણ આપી શકાય. પહેલું ઉદાહરણ તો કે પહેલું ઉદાહરણ આ ઉંદરવાળું આપી શકાય કે ઘણી પેઢી સુધી એની પૂંછડી કાપી નાખવામાં આવે તો એની આવનારી પેઢી પૂંછડી વગર નહીં આવે એવું તો કે એવું જરૂરી છે જ નહીં, બરોબર. શું કામ? તો કે પૂંછડી કાપી એમાં એના જનીનમાં કોઈ જાતનો ફેરફાર જ ન થયો હોય. કોઈ વ્યક્તિ મનુષ્યની વાત કરીએ તો કે તો એના કોઈ અંગ કપાયેલ હોય તો કે અંગ કપાવવું એ કોઈ જાતનો જનીનિક ફેરફાર નથી, બરોબર.
તો આવનારી પેઢી તો કે એ અંગ કપાઈ ગયેલા આવે એવું તો કે એવું થતું નથી. એને તરતા આવડતું હોય તો એ પણ તો કે એ પણ કોઈ જાતનો જનીનિક ફેરફાર નથી. આવનારી પેઢી તરે જ એવું તો કે એવું જરૂરી નથી. શું કામ? તો કે એના જનીનિક લક્ષણો એમાં તો કે ભાગ જ નથી લેતા. તો આવા પ્રકારના લક્ષણોને ઉપાર્જિત લક્ષણો કહેવાય. આ જ વસ્તુ સમજાવવા માટે ભમરાની માથાકૂટ કરી હતી આપણે કે ભમરાઓ છે એ તો કે એ લુપ્ત થયા એના માટે કોઈ પણ જનીનિક ખામી જવાબદાર નથી ભાઈ, કોઈ પણ જનીનિક લક્ષણ જવાબદાર નથી. એ તો કે પર્યાવરણની આંતરક્રિયા દ્વારા તો કે એ વસ્તુ થયેલી, અને જે પર્યાવરણની આંતરક્રિયા દ્વારા વસ્તુ થઈ હોય એ પ્રકારના લક્ષણોને ઉપાર્જિત લક્ષણો કહેવાય. બરાબર છે? તો કે તો એમાં જનીનનો કોઈ પણ જાતનો ફાળો રહેશે નહીં. ક્લિયર? તો આ વાત થઈ એ તો કે ઉપાર્જિત લક્ષણની વાત થઈ. જોઈ લ્યો એક વખત. ઓકે, તો હવે વાત કરવી છે એ આનુવંશિક લક્ષણની વાત કરવી. તો હવે આના ઉપરથી એટલી તો ખબર પડી જશે કે ઉપાર્જિત લક્ષણ આને કીધા કે જેમાં જનીનનો કોઈ પણ જાતનો ફાળો છે નહીં. તો આનુવંશિક લક્ષણોમાં તો કે આનુવંશિક લક્ષણોમાં જે પણ ફેરફારો હશે એ કેવા હશે? તો કે જનીનિક ફેરફારો હશે. તો કેવું હોય તો એમ કહી શકાય આનુવંશિક લક્ષણને આનુવંશિક લક્ષણો. આનુવંશિક લક્ષણોમાં કેવું હોય તો કેવું કહી શકાય કે જે લક્ષણો જનીનિક ફેરફાર અથવા ડીએનએ દ્વારા થતા જનન કોષોના ફેરફારથી જોવા મળે છે તેવા પ્રકારના લક્ષણને આનુવંશિક લક્ષણ કહે છે. જો અહીંયા જનીનિક લક્ષણોનો મેન મહત્વનો ફાળો આવ્યો. રેડી? આપણે વાત કરી હતી કે મનુષ્યની અંદર વસ્તુ એવી થાય કે અમુક પ્રકારના લક્ષણો છે એ પિતૃપેઢીમાંથી સંતતિમાં તો કે હાલ્યા આવે. બરોબર છે? મેં એમ પણ વાત કરી હતી કે નવી આવનારી પેઢી છે એની અંદર અમુક પ્રકારના લક્ષણો કાં તો એના માતાને મળતા હોય કાં તો એના પિતાને મળતા હોય. એનું કારણ શું? તો કે એ વારસામાં હેલું આવે. બરોબર છે? એ તો કે જનીનિક લક્ષણોને આધારે છે. બાળકનો રંગ છે એ તો કે એ જનીનિક લક્ષણ કહી શકાય કે પિતૃપેઢીની અંદર કોઈ મમ્મી અથવા તો પપ્પા કોઈનો રંગ કાળો હોય તો કે તો બાળકનો રંગ કાળો હોઈ શકે. બરોબર છે? બીજી વસ્તુ એ કે કોઈના વાળ છે એ તો કે એ વ્હાઈટ થાય અથવા તો બ્લેક હોય અથવા તો કોઈ બીજા રંગના હોય અથવા તો એનો આકાર અલગ અલગ હોય અથવા તો લાંબા હોય કે એવા પ્રકારના લક્ષણો તો કે એની સંતતિમાં આવે તો કે એ આવી શકે. ત્રીજી વસ્તુ એ કે એના કોઈ અંગ છે એનો દેખાવ છે એ તો કે પિતૃપેઢીમાંથી આવી શકે. ચોથી વસ્તુ છે કે પિતૃપેઢીની અંદર અમુક પ્રકારના રોગ છે એ તો કે વારસામાં બાળકને મળી શકે. રેડી? આવનારી પેઢીમાં એ વસ્તુ જોવા મળી શકે. ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે પપ્પાને ડાયાબિટીસ હોય તો એની આવનારી પેઢીને ડાયાબિટીસ થાય. એ તો કે એને વારસામાં મળેલી છે. એ તો કે એના જનીનિક લક્ષણોને આધારે આવેલી વસ્તુ છે. એના ડીએનએને આધારે આવેલી વસ્તુ છે. બરોબર છે? તો આવા પ્રકારના લક્ષણો છે એ તો કે આવા પ્રકારના લક્ષણોને જનીનિક લક્ષણો કહેવાય અથવા તો જનીનિક લક્ષણોના ફેરફારોને કારણે જોવા મળે. એટલા માટે આ લક્ષણોને આનુવંશિક લક્ષણો કહી શકાય. તો ઉદાહરણ તરીકે લખવું હોય તો એમ લખી શકાય કે ત્વચા છે, ઊંચાઈ છે,
બરોબર. બીજું તો કે બીજું ચહેરાનો દેખાવ છે. જેવા લક્ષણો બાળકને કેમાંથી મળે તો કે વારસામાંથી મળે છે. જે તેના જનીનિક ફેરફારને કારણે જોવા મળે છે. તો આવા પ્રકારના લક્ષણને કયા પ્રકારનું લક્ષણ કહેવાય તો કે આનુવંશિક લક્ષણ કહી શકાય. પછી તો કે પછી એક ઉદાહરણ આપણે જોયું હતું. એ ઉદાહરણ તો કે વટાણાના છોડનું હતું. તો કે વટાણાના છોડની ઊંચાઈ રેડી જોઈ હતી ને આપણે કે વટાણાના છોડની ઊંચાઈ, રંગ, તેમના બીજનો આકાર, તે પિતૃ પેઢીને આધારે હતો, પેઢી પર નિર્ભર હતો. તેથી તેને કયા પ્રકારનું લક્ષણ કહેવાય તો કે આનુવંશિક લક્ષણ કહી શકાય. તો આનુવંશિક લક્ષણના આ તો કે આ ફેરફારો કહી શકાય. હજી તો કે હજી કેવું હોય તો કે હજી કેવું હોય તો એમ કહી શકાય કે પિતૃ પેઢીની અંદરથી અમુક પ્રકારના રોગ બાળકને કેમાં મળે તો કે વારસામાં મળે છે. તો તે પ્રકારના તો તે આનુવંશિક લક્ષણ છે. રેડી. આ બધી વસ્તુ તો કે જનીનના કારણે તો કે જનીનના કારણે જોવા મળે, જનીનિક ફેરફારોને કારણે જોવા મળે. પર્યાવરણ દ્વારા તો કે પર્યાવરણની કોઈ આંતરક્રિયા દ્વારા આ વસ્તુ ન થાય. રેડી. પર્યાવરણની આંતરક્રિયા દ્વારા તો કે કોઈ આ વસ્તુ થતી નથી. આ વસ્તુ છે એ તો કે જનીનિક ફેરફારોને કારણે થાય. અને જે ફેરફારો અથવા તો જે લક્ષણો છે એ જનીનિક ફેરફારોને કારણે જોવા મળે તો એવા પ્રકારના લક્ષણોને આનુવંશિક લક્ષણો કહેવાય. રેડી. મેં વાત કરી હતી કે મનુષ્યની અંદર જે 22 જોડ રંગસૂત્રો છે એ તો કે દૈહિક રંગસૂત્રો કહેવાય. બરોબર. એ તો કે એના બાહ્ય લક્ષણોમાં થતા ફેરફાર માટે દૈહિક રંગસૂત્રો છે એ જવાબદાર છે. અને 23મી જોડ છે એ તો કે 23મી જોડ છે એ કોના પર આધાર રાખે તો કે એ કોના માટે જવાબદાર છે તો કે એ લિંગ નિશ્ચયન માટે જવાબદાર છે. બરોબર. કે 23મી જોડ રંગસૂત્રો દ્વારા તો કે નક્કી કરી શકાતું હતું કે આવનારું બાળક છે એ તો કે એ છોકરો હશે કે છોકરી હશે. બરોબર. તો એ તો કે 23મી જોડની વાત છે. બાકી 22 જોડ રંગસૂત્ર છે એ તો કે 22 જોડ રંગસૂત્ર છે એ બેની અંદર સેમ હશે. એ રંગસૂત્રો છે એ શું દર્શાવે છે તો કે એ રંગસૂત્રો છે એની અંદર આવનારા લક્ષણો દર્શાવે છે. મેં એમ પણ વાત કરી હતી કે બાળકની અંદર આવનારા લક્ષણો છે એ તો કે 50-50% હોય. રેડી. એટલા માટે દરેક પેઢી છે એ સેમ થતી નથી. બરોબર. કે દરેક પેઢીમાં તો કે કંઈક અંશે ફેરફારો જોવા મળે છે. તો આ પ્રકારના લક્ષણો છે એ તો કે એ 22 જોડ રંગસૂત્રોને આધારે થાય છે. અને જે લક્ષણો જનીનિક ફેરફારોને કારણે જોવા મળે તો એવા પ્રકારના લક્ષણોને તો કે આનુવંશિક લક્ષણો કહેવાય. બરોબર. તો મેઇન પ્રશ્ન આપણો આ જ થાય, ઉપાર્જિત લક્ષણો અને આનુવંશિક લક્ષણો. બરોબર છે. એ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. તો આ બે પ્રશ્ન છે એ કમ્પ્લીટલી ક્લિયરલી મસ્ત રીતે ઉદાહરણ સહિત વ્યાખ્યા સહિત રાતે ઉઠાડીને પૂછે તો પણ નીંદરમાં તમે બોલવા જોઈએ. એ રીતના મસ્ત રીતે યાદ રાખવાના છે, ગોખવાના નથી. ક્લિયર. અને તમારું હોમવર્ક પણ આ જ થશે. આ પ્રશ્ન વ્યવસ્થિત રીતના લખવાના છે. ક્લિયર. બાકીનું છે નેક્સ્ટ ટાઈમ. આજ માટે એટલું.